એ સવારે શિરામણ ને બપોરે બપોરા, હાજે વાળું એમ ત્રણ ટક પૂરા. સવારે શિરામણ ને બપોરે બપોરા. હવાનો નાસ્તો હોય એને શિરામણ કહેવાય, બપોરે જમી એને બપોરા કહેવાય, અને હાજે ખાવી એને વાળું કહેવાય. લ્યો બોલો, અમારા જમાનામાં 3 ટાઈમ ખાવાના આવા નામ હતા. મારો માણા રસોઈ બનાવે છે, હું બનાવતો છે. તમે જોવો, આજ તો અલગ રીતે શાક બનાવું છું. હેલા હું બનાવે? એ રીંગણા બટેટાનું શાક બનાવું. હે, આમ તો કેમ શાક બનાવે? એ જોવો ને, સુલામાં બકાલું મૂક્યું અને તપેલામાં તાપ કર્યો. શું કામ? તમે તો કીધું તું આજ અલગ રીતે શાક બનાવજે, તો અલગ રીતે શાક બનાવું છું. ઓય બાપા, લો બોલો, કેવો માણસ છે? અલગ રીતે શાક બનાવવાનું કીધું તો તપેલામાં તાપ કર્યો. તો પણ રોજ આપણે તપેલામાં તો શાક બનાવીએ છીએ, તો આ સુલામાં બકાલું મૂકીને તપેલામાં તાપ કરું તો અલગ રીતે શાક બનાવ્યું કહેવાય ને. આમ શાક બનશે? હવે ઈ મને શું ખબર, હું પહેલી વાર આમ શાક બનાવું છું. લે, આમ શાક નો બને. સુલામાં બકાલું મૂક્યું અને તપેલામાં તાપ કરે. તો પણ થોડીક વાર નિરાત રાખો ને, કદાચ આમ શાક બને તો ઠીક છે, નકર પછી હું તપેલામાં શાક બનાવી નાખીશ. કેવો માણસ છે, ઊંધા ઊંધા જ કામ કરતો હોય ને. એ તમે કકળાટ ન કરતા, જાઓ ખાટલે બેહો, હમણાં શાક બની જાય એટલે હાથ પાડું. હા, તારી ખબર. યો બોલો, ઈ તે અલગ રીતે વસ્તુ બનાવવાનું કે અને પછી પાછા મને ખીજાય. લ્યો બોલો, મારા માણાને તો કાઈ કહેવાય નહીં. અલગ રીતે શાક બનાવવાનું કીધું તો સુલામાં બકાલું મૂક્યું અને તપેલામાં તાપ કર્યો. ભોળા દાદા, શાક સડતું નથી. ઓય બાપા, ના ના, શાક બનાવીને જા. પણ આવી રીતે હું શાક બનાવીશ ને તો કાલે શાક નહીં બને. તો ઈ તો હું કહેતો તો. એ તો હવે સુલામાં તાપ કરું અને તપેલામાં શાક બનાવું. તું રહેવા દે, હું શાક રોટલા બનાવી નાખી. એ હારું, તમે રસોઈ બનાવશો ઈ મને હારું તો નહીં લાગે, પણ ખાઈ લઈશ. ઓય બાપા, તું કેવા હું માગે? એ હું તો એમ કહું છું, તમે રસોઈ બનાવશો ઈ મને હારું નહીં લાગે. હું કઈ એમ નથી કહેતો કે તમે રસોઈ હારી નહીં બનાવો. આ તો વાંધો નહીં. હાલો, આઈસ્ક્રીમ આવી ગયો, આઈસ્ક્રીમ. સોમાચાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો. હે બકુલભાઈ, આઈસ્ક્રીમ વેચો? હા, હવે અત્યારે આઈસ્ક્રીમ થોડો ખાવાનો હોય, અત્યારે તો ગરમ ખાવાનું હોય. પણ ચોમાસાનો સ્પેશિયલ ગરમા ગરમ આઈસ્ક્રીમ છે. હે, ગરમ આઈસ્ક્રીમ છે? હા, હવે આઈસ્ક્રીમ ગરમ થોડો હોય, આઈસ્ક્રીમ તો ઠંડો આવે. એલા અત્યારે દુનિયા ક્યાં પગી તમને ખબર છે? ના ના, અત્યારે ઉનાળામાં ઠંડો આઈસ્ક્રીમ મળે, ચોમાસામાં ગરમ આઈસ્ક્રીમ મળે, શિયાળામાં તીખો આઈસ્ક્રીમ મળે. મૂળ પૈસા વાવા જોવે, તમારે જે વસ્તુ ખાવી હોય ને ઈ મળે. ભોળા દાદા, આપણે ગરમ આઈસ્ક્રીમ તો કોઈ દિવસ નથી ખાધો. હું આ ઈ હાસુ. તો હાલો ને, ગરમ આઈસ્ક્રીમ ખાવી. શું ભાવ છે? 1 કપના 100 રૂપિયા. હવે એટલો બધો થોડો ભાવ હોય? ચોમાસાનો સ્પેશિયલ ગરમા ગરમ આઈસ્ક્રીમ છે, ભાવ તો હોય જ છે ને. ભોળા દાદા, પૈસા હામું હું જોવો? બકુલભાઈ નવીન વસ્તુ લાવ્યા તો હાલો ને ખાવી. એ હારું, બકુડા 2 કપ આપી દે. હે, 500 ની નોટ છે. હા, તો પણ 4 કપ ખાવ ને, પણ ભાવે તો પછી ખાવું. પછી ખાલી થઈ જશે તો. પણ તમે અહીંયા ઊભા ને, કોણ આઈસ્ક્રીમ લઈ જાય છે? મારું થોડું નક્કી હોય, હું તો ઘડીકમાં ગામમાં વાવ, તો ઘડીકમાં વાડીમાં વાવ. 2 કપ બટુકભાઈ લઈ જશે, 3 કપ તિકમભાઈ લઈ જશે, 4 કપ સવજીભાઈ લઈ જશે, 5 કપ પૂનાભાઈ લઈ જશે, તો ઘડીકમાં આઈસ્ક્રીમ ખાલી થઈ જશે. એ હારું આપી દે. હા, તો પછી ખાવ ને, ચોમાસાની સ્પેશિયલ વસ્તુ છે. લ્યો લ્યો, તમે આઈસ્ક્રીમ ખાઈને યાદ કરશો. લાય પૈસા તો લાય. લ્યો 100 રૂપિયા પાછા. હવે આમ વાડીઓમાં વયો જાવ. ભોળા દાદા, ગરમ આઈસ્ક્રીમ ખાવાની મજા આવી જાય. હો આવો. આઈસ્ક્રીમ માં તો દ્રાક્ષ છે. હું આઈસ્ક્રીમ માં તો કાજુ બદામ ને બધું હોય. આ ઈ હાસુ. ભોળા દાદા, તમને દ્રાક્ષ નો ભાવે ને તો મને આપી દેજો. એ હારું, લે દ્રાક્ષ. લાવો. ઓય બાપા, દ્રાક્ષ ખાવી કા?
ગ્રાહક કોને ન ભાવે? એમાં ધોલ હું કામ મારો તો ના પાડી દેવાય ને. તારે દ્રાક્ષ નો ખાઈ હોય ને તો મને આપી દેજે. એ હારો યો ભલા દાદા દ્રાક્ષ ખાવ. હા એમ કઈ તારે ધોલ મારવી કા? હવે હું થોડો તમને ધોલ મારી એકું. તમે તો મારા શેઠ છો. હું તો હાસુ દ્રાક્ષ આપું છું. હે તો લાય. યો ઓ બાપા બાપા છોટિયા ભરી ગયો કા? તો પણ પેલા તમે મને હું કામ ધોલ મારી હતી? હે બકુલભાઈ હું વેચવા આવ્યા? હાલો, ચોમાસાનું સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો. હે બકુલભાઈ આઈસ્ક્રીમ વેચો? હા, પણ અત્યારે તમે સીઝન તો જુઓ. ચોમાસામાં કોઈ થોડું આઈસ્ક્રીમ ખાય? ચોમાસામાં સમોસા ખવાય, હા ચોમાસામાં ગોટા ખવાય, હા ચોમાસામાં ભજીયા ખવાય, હા તો પછી ચોમાસામાં આઈસ્ક્રીમ ખવાય જ તે ને. પણ આઈસ્ક્રીમ તો ઠંડો હોય. એ ઠંડો આઈસ્ક્રીમ નથી, ચોમાસાનો સ્પેશિયલ ગરમા ગરમ આઈસ્ક્રીમ છે. જો તો ગરમ છે. હા હો બહુ ગરમ છે આઈસ્ક્રીમ તો. તો પછી એટલે તો કહું છું, ચોમાસાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ છે. શું ભાવ છે? 200 રૂપિયાના 2 કપ. આ તો એક કપ આપી દો. પણ 1 કપ આઈસ્ક્રીમમાં શું થશે? તમે ખાશો ને મજા આવશે ને, ત્યાં તો આઈસ્ક્રીમ ખૂટી જશે. 2 કપ લઈ લો ને. હા ઈ હાસુ તો 2 કપ આપી દો. લ્યો ખાઓ, મજા કરો. જો બોલો બકુલભાઈ પણ નવી વાનગી બનાવીને વેચે ને. હે બકુલભાઈ કેમ સાયકલ લઈને આટા મારે? હાલો, ચોમાસાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો. હે આઈસ્ક્રીમ વેચો? હા, તમે ગાંડા નથી થઈ ગયા ને? ચોમાહામાં થોડા કોઈ આઈસ્ક્રીમ ખાય? હમણાં હું વાત કરીશ ને તો ગાંડા તો તમે થઈ જાયશો. હું ઉભા રહ્યો. લ્યો તો આઈસ્ક્રીમ ચાખો તો. આઈસ્ક્રીમ ક્યાં છે? આ તો શેરો છે. શેરાને આઈસ્ક્રીમ કહીને 600 રૂપિયા લઈ આવ્યો. એવા તો કોણ ગાંડા છે? શેરાની આઈસ્ક્રીમ માની લે. ભોળા દાદાને 400 માં 4 કપ આપ્યા અને તિકમભાઈ ને 200 માં 2 કપ આપ્યા. એમ 600 રૂપિયાનો શેરો વેચી નાખ્યો. હે તો તમારે મને 300 રૂપિયા આપવા પડશે હો. શું કામ? લે તમે છેતરીને પૈસા લાવ્યા. પૈસા હું નહીં આપું હો. એમ નહીં આલે હો, નકર હું બધાને કહી દઈશ તમે આઈસ્ક્રીમ નહીં શેરો વેચો છો. કયા વો સાવ? કાઈ વાંધો નહીં, હમણાં તમે જોવો. ભલે ને મમરાભાઈ બધાને કહેવાય ગયા. હવે તો બધા શેરો ખાઈ ગયા છે. ભોળા દાદા આપણે પહેલી વખત ગરમ આઈસ્ક્રીમ ખાવી છે તો એવું કેમ લાગે કે ઘણી વખત આપણે આવી વસ્તુ ખાધેલી છે? મને એવું લાગે. હું આપણે એવું ખાધું છે પેલા? હે આ મમરાભાઈ આવે. ભોળા દાદા શેતરાણા એમ ને? કેમ? બકુલભાઈ પાસેથી તમે આઈસ્ક્રીમ લીધો તો? હા તો એ આઈસ્ક્રીમ નહોતો, શેરો હતો. હા એટલે જ ભોળા દાદા આપણને એવું લાગતું છે કે એવી વસ્તુ આપણે પેલા ખાધેલી છે. શેરો જ હતો. તો 400 રૂપિયાનો શેરો તમે બનાવ્યો હોત ને તો તપેલું ભરાત. હે ઓય બાપા, એ આણે કીધું તું નવી વસ્તુ છે ખાવી. બોલો ભોળા દાદા તમારે પૈસા પાછા જોતા? હું પૈસા પાછા અપાવું. પણ હવે તો અમે આઈસ્ક્રીમ ખાઈ ગયા. ઓય બાપા, હવે તો શેરો બોલ. ભલે ને તમે શેરો ખાઈ ગયા તોય હું તમને પૈસા પાછા અપાવું. તો હારું જ તે ને. તમે બકુલભાઈને કેટલા પૈસા આપ્યા? 400 રૂપિયા. તો મને 200 રૂપિયા આપશો તો હું તમને 400 રૂપિયા પાછા અપાવું. પણ એમ તો બકુલભાઈ કેમ પૈસા પાછા આપશે? ભોળા દાદા તમારે બેભાન થઈ જવાનું. હું બકુલભાઈને કહીશ આઈસ્ક્રીમ ખાધો ને એમાં ભોળા દાદા બેભાન થઈ જાય છે એટલે પૈસા પાછા આપશે જ તે ને. આ એ હાસુ. તો હાલો મારી હારે. હાલો. હાલો, ચોમાસાનો ગરમા ગરમ સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો. બકુલભાઈ ભોળા દાદાને 400 રૂપિયા પાછા આપી દો. શું કામ? એને આઈસ્ક્રીમ ખાધો ને તે બેભાન થઈ જાય છે. યો બોલો, પણ હમણાં તો અહીંયા સુધી હાલીને આવ્યા ને. પણ તમે જોવો તો ખરા ભોળા દાદા બેભાન થઈ ગયા. લાવો પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. એમ કઈ આઈસ્ક્રીમ ખાજે કોઈ થોડા બેભાન થઈ જાય? પણ ખાલી બેભાન નથી થઈ જતા, ક્યારેક તો આંખો પટપટાવા મળે. હે લાવો. પણ ભલે ને આંખ્યું પટપટાવે એમાં શું વાંધો? એમ થોડું હાલે? ભોળા દાદા ક્યારેક બેભાન થઈ જાય, ક્યારેક આંખો પટપટાવે. લાવો પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. ખાલી આંખો નથી પટપટાવતા, ક્યારેક તો હાથ ફેરવવા મળે. જો હાથ ફેરવવા મીડ્યા. એ
તોય હું કાંઈ પૈસા પાછા નથી આપવાનો. હે એમ થોડું હાલે, પૈસા તો પાછા દેતા જાવ. ઓય બાપા આખું પટપટાવાનું અને હાથ ફેરવવાનું કામ કે પણ તમે બેભાન થઈ ગયા એમ કીધું તો બકુલભાઈ હાસુ નહોતા માનતા, એટલે એવું મેં કીધું. હવે વાતું નથી કરવી, બકુલભાઈ ભૈયા જાહે. હાલો ઉભા રહ્યો બકુલભાઈ. શું છે? ભોળા દાદાને 400 રૂપિયા પાછા આપી દો. પૈસા પાછા નહીં મળે મેં કીધું ને. પૈસા આપવા પડશે. ભોળા દાદા બેભાન થઈ જાય છે ને એટલે દવાખાને લઈ જવાના છે. પણ એમ કઈ આઈસ્ક્રીમ ખાધે કોઈ થોડું બેભાન થઈ જાય? પણ ખાલી બેભાન નથી થઈ જાતા, ક્યારેક ક્યારેક તો ધ્રુજવા મળે. હે ધ્રુજે છે કે ધૂણે છે? એ ધ્રુજે છે. તો પણ ભલે ને ધ્રુજતા. એમ થોડું હાલે, ખાલી ધ્રુજતા નથી, ક્યારેક ક્યારેક તો ઠેકડા મારવા માંડે છે. તોય હું પૈસા પાછા નહીં આપું હો. એમ નહીં હાલે હો બકુલભાઈ, તમારે પૈસા તો પાછા આપવા જ પડશે. ભોળા દાદાને દવાખાને લઈ જવા પડશે. જોવો તો ખરા ઈ કેવું કરે. પણ એમ કઈ આવું ન થાય હો કોઈને. તો પણ એવો આઈસ્ક્રીમ હું કામ ખવડાવ્યો? આઈસ્ક્રીમ નતો, શેરો હતો. હે ઓય બાપા, તો તું તો કહેતો તો ને ચોમાસાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ છે. લાવો બકુલભાઈ પૈસા પાછા હાલો. ઉભા રહ્યો. મમરાભાઈ ને તમે કેટલા પૈસા આપવાના નક્કી કર્યા? 200 રૂપિયા. હા તો હું તમને પૈસા પાછા આપીશ તો તમને કેટલા પૈસા મળશે? 200 રૂપિયા. તો પણ હું તમને 200 રૂપિયા આપી દઉં તો અમને ક્યાં વાંધો છે? ના ના ભોળા 400 રૂપિયા પૂરા પાછા લેજો, નકર હું તમને ડીબી નાખી. બકુડા 400 રૂપિયા લાય. બકુલભાઈ તમારે પૈસા તો પાછા આપવા જ પડશે. ભોળા દાદા ખાલી કઈ ઠેકડા નથી મારતા, ક્યારેક ક્યારેક તો ગલોટિયા ખાવા મળે. ઓય બાપા તું સાનો મનો રે ને.